સુનિતા વિલિયમ્સ છે તે પૃથ્વી પર પરત ફર્યા છે. ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ આજે તે ગર્વ કરી રહ્યું છે. તો સાથે જ ક્યાંક પ્રાર્થનાઓ પણ થઈ રહી હતી સુનિતા વિલિયમ્સ માટે, કારણ કે 9 મહિના જેટલો સમય છે તેઓને અવકાશમાં લાગ્યો, પરંતુ હાલ હેમખેમ તેઓ પરત ફર્યા છે અને જેને આતુરતાનો અંત છે તે આવ્યો છે. પરંતુ સાથે જ પરિવારજનો છે સુનિતા વિલિયમ્સના, અને ખાસ કરીને તેના જે ફોઈના દીકરા જે કહેવામાં આવે છે દિનેશભાઈ રાવલ જોડાયા છે મારી સાથે. દિનેશભાઈ, કેવી ગૌરવની ક્ષણ છે આજે, કારણ કે 8 દિવસની જગ્યાએ 9 મહિના અને આજે તેઓ પરત ફર્યા પૃથ્વી પર. ખૂબ ખૂબ આનંદ છે. ગઈકાલ સુધી મનની અંદર ખૂબ ચિંતા હતી, હસતા હતા, અને મેં સાચું કહું તો મેં કાલનું કંઈ જ ખાધું નહોતું. મનમાં એવું થયા જ કરતું હતું, અને ખરેખર સારા વિચારોના બદલે ખરાબ વિચાર આવ્યા કરતા હતા મને. એટલે મને હું બહુ જ દુઃખી થઈ ગયેલો. બોલતો તો કાલે યજ્ઞ કર્યો, ભગવાન શિવના પૂજન કરી આવ્યો, અને આખો દિવસ મૃત્યુંજયના જપ મેં કર્યા, અને અમારા ઘરમાં પણ દીવો સળગાવી અને ભગવાનની આરતી પૂજા બધું કર્યું. અમારા ગામમાં પણ ગામના બધા જ માણસોએ અમારા દોલોમાની પૂજા 24 કલાકો ચાલુ રાખી. અને આમ તો તમને કહું તો જે દિવસથી સુનિતા ગઈ એ દિવસથી એ દીવો આજે પણ એનો એ જ રીતે ચાલે છે, અને દીવો આટલા મહિનાઓ સુધી એ દીવો ચલાવ્યો છે. અને એ દીવાની કૃપાથી જ સુનિતા એ પ્રકાશના રીતે જ પાછી આવી છે, એવી અમારી દ્રઢ માન્યતા છે. સુનિતાના માટે અમારા અને અમારા ગામના બધા જ માણસોને ખૂબ જ પ્રેમ છે. સુનિતા એ અમારા ગામનું ગૌરવ છે. અમે આખી દુનિયામાં આજે સુનિતાના નામથી ઓળખાઈએ છીએ. સુનિતા એ અમારા કુટુંબની મેમ્બર છે. એની સાથે હું ઘણા વખત અમેરિકામાં એના ઘેર એના પપ્પા સાથે આખું અમેરિકા ફરવા માટે બધે ખૂબ જ ગયા છીએ. એ એટલી બધી નીડર છોકરી કે એક વખત એ નાની હતી અને અહીં આવી હતી, તો અમે જુલાસણમાં અમારા ગામમાં એને ઊંટ ઉપર બેસાડી, તો ઊંટ ઉપરથી ઉતરતી નહોતી અને એકદમ એની કોટે લબડી અને નીચે આવી. ત્યારે ઊંટ તો અહીં કંઈ એવા ટ્રેન હતા નહીં, તો કૂદાકૂદ કરે તેના પગમાં લઈને પેલી એ કરી નાખે, પણ એ તો હસતી બધાએ છોડાઈને હસતી નીચે ઉતરી. એને એવી કોઈ ગભરામણ નથી લાગતી કે ગામડામાં હું આવી છું, અહીં આમ થશે. એક વખત અમે આબુ જવાનું નક્કી કર્યું, ઉનાળો હતો એટલે મે મહિનો હતો અને આવી હતી કંઈ. તો આબુમાં જતા રસ્તામાં વાદી મળ્યો, તો અમે ઊભો રાખ્યો, તો એને સાપ કાઢ્યો. તો બધા અમે ઊભા હતા, જોતા હતા સાપના ખેલ. તો એ ઊભી થઈને દોડતી સાપને જઈને પકડી લીધો. આટલી બધી નીડર હતી. બીજું એમને ખાસ કરીને બીજા અનુભવો એવા કે એમને પ્રિય ભોજન શું, કારણ કે મૂળ ગુજરાતી, મૂળ ભારતીય, તો એ કઈ વાત દિનેશભાઈ? ફોટો બતાવી દઉં કે એના ઘરનું બધું ખાતી હતી અમારા ઘરમાં. યસ, અમારા ઘરમાં 3 દિવસ દરેક વખત આવીને રહે, દિવસોના દિવસો સુધી રહે. તો આ વખતે આવી હતી તો 3-4 દિવસ એ રહી હતી. અને રહી ત્યારે મારી સાથે હું એને કહેતો હતો કે હવે આટલું બધું તું ગઈ છે, હવે કંઈ જવાની જરૂર નથી તારે. પણ એ તો હસતી હતી કે મારે જવું છે. અને એ એટલી બધી મનોબળની સ્ટ્રોંગ કે એની કોઈ આપણે વિચાર જ ના કરી શકીએ કે આટલી બધી સ્ટ્રોંગ એક છોકરી હોઈ શકે. અને એને હંમેશા કંઈક આ દુનિયાને આપવું છે, એ જ ધ્યેય સાથે એ હંમેશા એની સેવા કરી રહી છે આ દેશ દુનિયાની. ચોક્કસ એટલે જ ગર્વ છે. માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ આજે ગૌરવ કરી રહ્યા છે. જોઈ શકાય છે કે ફોટો છે, મીઠાઈ પણ ખવાઈ ગઈ છે, ખાસ કરીને તોરણ પણ ઘરની બહાર છે તે બાંધી દેવામાં આવ્યા છે. દોસ્ત પુષ્પ રાતે શું દોસ્ત, કેવું મિત્ર, કેવું ગર્વ તમે લઈ રહ્યા છો, કારણ કે તમારા જે પરિવારજન છે અને આજે ત્યાં પહોંચ્યા છે? બહુ જ આનંદ થાય છે અને બહુ ગર્વ થાય છે કે ફેમિલી મેમ્બર અમારે આટલું નામ રોશન કર્યું છે, આટલું અંતરિક્ષમાં આટલું એમને સાહસ કર્યું, એ બદલ ખૂબ આનંદ છે. ચોક્કસ એમના જે બહેન છે એ પણ જોડાયા છે. ખાસ કરીને કાકા, એ પણ વસ્તુ છે. જી, આપ શું કહેશો, કારણ કે આજ ગૌરવની વાત છે. આજે જોઈ શકાય જો આ બધા ફોટાઓ છે, અને સાથે તેઓ એટલે ગુજરાતી ભોજન ખાધા પૂરેપૂરું ખાય, 3 દિવસ ખાય છે બધું જ. અમે અમારા ઘરમાં
હું ને મારા વાઈફ તો આ મારા વાઈફ છે, આ મારા બીજા ભાઈની વહુ છે, આ મારા છોકરાની વહુ છે, અને આ સુનિતા છે. આ જે વાર છે ને એ રાખવા માટે આ છોકરી છે અમારી, એના વાર બહુ લાંબા, એણે આ તો ટૂંકા થોડા કર્યા, એના લાંબા એટલે એણે કીધું કે મારે લાંબા રાખવા છે, એટલે એણે લાંબા રાખેલા વાર. ચોક્કસ. શું કેવું ગૌરવ અનુભવો છો? કારણ કે એક ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ આજે ગૌરવ લે છે સુનિતા વિલિયમ્સ ઉપર, કારણ કે એક એવી એક મહિલા કે જે સ્પેસ સુધી આટલા દિવસ સુધી રહી હોય. અમારા માટે ખરેખર ખૂબ જ ગૌરવની લાગણી છે કે અમારા ઘર પરિવારની દીકરીએ આજે દેશ નહીં પણ આખી વિશ્વમાં દુનિયામાં નામ રોશન કર્યું છે. ખરેખર અમને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. અમારા માટે ખૂબ જ ગર્વની લાગણી છે. એમના માટે અમારા ઘરે તો જાણે ખુશીનો માહોલ છે. ભગવાનની સમક્ષ અખંડ દીવો હતો, ઘરની બહાર તોરણ બાંધ્યા હતા, પુષ્પવર્ષા કરીને અમે ઘર પરિવાર સોસાયટીના બધા સદસ્યો સાથે ઉજવણી કરી, બધાનું મોં મીઠું કરાવીને અમે આ અમારી ખુશીમાં વધારો કર્યો. ક્યારે કાકા મળવાની ઈચ્છા ખરી એમની સાથે? કઈ જ્યારે જતા એની પહેલા કોઈ વાતચીત થઈ હોય આપણે? મારે કંઈ મળવાની ઈચ્છા નથી અત્યારે. હું એને એમ કહી દેવાનો છું કે હવે હું અમેરિકા આવવાનો નથી, તું મને મળવા માટે અહીં આવ. અને મને વિશ્વાસ છે કે સુનિતા જરૂરથી ભારત આવશે અને ભારતની પ્રજાજનોને, ભારતના ભાઈઓ બહેનોને મળશે. ખાસ કરીને માનનીય વડાપ્રધાન પણ એવું ઈચ્છે છે અને એમને પણ અમારા કુટુંબ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તો ચોક્કસ હું એટલું કહી શકું કે નરેન્દ્રભાઈને મળવા પણ આવશે અને ભારતના ભાઈઓ બહેનોને મળવા આવશે, અને અમે બધા જ સૌ આનંદથી સુનિતાની સાથે ભારતની યાત્રા કરીશું. ચોક્કસ. એક આ ગર્વ લઈ શકાય તે ક્ષણ છે આજે જોવા મળી રહી છે. કદાચ આ પરિવાર નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષ એ એક ખુશી મનાવી રહ્યો છે કે સુનિતા વિલિયમ્સે ભારતનું નામ રોશન કર્યું છે, કારણ કે તેઓ મૂળ ભારતીય હતા અને ખાસ કરીને તેઓ ગુજરાત બિલોંગ તેના અનેક પરિવારજનો અહીં માનવામાં આવે છે. ત્યારે એક આ જે ક્ષણ છે તે ક્ષણ એ ગૌરવપૂર્ણ રહી છે અને સમગ્ર વિશ્વ માટે એ ગૌરવની આ વાત આજે અહીં સાબિત થઈ છે. કેમેરામેન ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.